બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના ગુજરાતમાં જોરદાર પડઘા પડ્યા છે। સુરતમાં હિન્દુ સંગઠનોની વિશાળ રેલી યોજાઈ। 200 મીટરનો તિરંગો લઈ હિન્દુ સંગઠનો પહોંચ્યા કલેક્ટર કચેરીએ અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને અટકાવવા માટેની માંગ કરી છે। ભારત સરકાર બાંગ્લાદેશ સામે કડક વલણ અપનાવે તેવી પણ માંગ કરાઈ। વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તસવીરો તમે જોઈ શકો છો। સુરતના વનિતા વિશ્રામથી લઈને કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા આ રેલીનું આયોજન છે। આ તમામ બેનરો સાથે અત્યારે હાલ રેલીનું આયોજન કરવામાં છે। અત્યારે તિરંગા સાથે મોટી સંખ્યામાં હિન્દુઓ છે એકત્રિત થયા છે અને કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપશે। સાધુ સંતો પણ આપણી સાથે જોડાયા છે। શું કહેશો, શું આહવાન છે હિન્દુ સમાજ માટે? સમાજ માટે એટલું આહવાન છે કે બાંગ્લાદેશનો જે આપણે પરિસ્થિતિ જોઈ રહ્યા છે એ પરિસ્થિતિને આજે જો બરાબર નિપટવામાં નહીં આવે તો આ જ પરિસ્થિતિ હિન્દુસ્તાનમાં નિર્માણ થવાની શક્યતા રહેલી છે। એટલા માટે હિન્દુ જાગૃત થાય એના માટે અને આપણા બાંગ્લાદેશમાં જે રહેલા હિન્દુ ભાઈઓ છે આ હિન્દુ ભાઈઓના રક્ષણ માટે, એ લોકોની કાનૂની વ્યવસ્થા માટે અને એ લોકોના અસ્તિત્વના માટે આ રેલીનું આયોજન કરવામાં આવેલું છે। આ રેલી દ્વારા કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરવામાં આવે છે કે સાહેબ અમારી અવાજને દિલ્હી સુધી પહોંચાડો અને ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર ઉપર કડક દબાણ કરે અને હિન્દુઓની રક્ષા થાય। જેમ બને તેમ વહેલી તકે હિન્દુઓની રક્ષા કરો અને હિન્દુઓની સુરક્ષા માટેના પગલાં ભરો, એ અમારી આ રેલી દ્વારા બિલકુલ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। ત્યારે ઉદ્યોગકારો પણ અત્યારે જોડાઈ રહ્યા છે। વેલજીભાઈ, શું કહેશો, હિન્દુઓને શું આહવાન? આપણે બધા જ જાણીએ છીએ કે છેલ્લા 3-4 મહિનાથી બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે। ત્યારે અત્યારે આ રેલીનું જે આયોજન કરીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે કેન્દ્ર સરકાર અને વિશ્વની બધા દેશોને યુનો સુધી આપણો અવાજ પહોંચાડવાનો છે કે અમારા હિન્દુ ભાઈઓ ઉપર બાંગ્લાદેશની અંદર જે અત્યાચાર થઈ રહ્યા છે એને બંધ કરાવો। એને વાટાઘાટથી બંધ થતા હોય તો વાટાઘાટથી બંધ કરાવો